નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે લેસન 1 જોઈએ તો ધ આલ્ફાબેટ. બરાબર, આપણે એલકેજી અને યુકેજીમાં શીખી ગયા. બરાબર, એ ટુ ઝેડ. હવે આપણે અહીં પહેલી એબીસીડી, બીજી એબીસીડી, બરાબર, અને એનો ઉચ્ચાર શું થાય એ જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ એ. આ પહેલી એબીસીડીનો એ છે અને આ બીજી એબીસીડીનો એ છે. એનો ઉચ્ચાર શું થાય તો એ. એ ફોર એન્ટ. એન્ટ એટલે કીડી. એના પછી બી. બી ફોર બેટ. બ. સી. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. ક. સીનો ક થશે. એના પછી ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડી છે તેનો ડ થશે. એના પછી ઈ. ઈ ફોર એગ. એગ એટલે ઈંડું. હવે અહીં ઈ છે, બરાબર, તેનો ઈ અને એ થશે. એના પછી એફ. તો એફનો ફ. એફ ફોર ફન. ફેન. ફેન એટલે પંખો. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. એના પછી જોઈએ આપણે જી ફોર ગન. ગન એટલે બંદૂક. ગ. એચ ફોર હટ. હટ એટલે ઝૂંપડી. બરાબર, એનો એચનો હ થશે. આઈ ફોર આયરન. આયરન એટલે સ્ત્રી. બરાબર, ઇસ્ત્રી. જે આપણે પારસી કરીએ એ ઇસ્ત્રી. એનો શું થાય તો ઈ. એના પછી જે ફોર જગ. જગ એટલે જગ. બરાબર, પાણી ભરવાનો જગ હોય એ. એનો ઉચ્ચાર શું થાય તો જ. એના પછી કે ફોર કી. કી એટલે ચાવી. કેનો ક. એના પછી એલનો લ. એલ ફોર લોગ એટલે આ પ્રકારનું જાડું ઠળનું લાકડું. એના પછી આપણે જોઈએ તો એમ ફોર મેટ. મેટ એટલે ચટાઈ. એમનો મ. હવે એનનો ન થશે. એન ફોર નેટ. નેટ એટલે જાળી. ઓ ફોર આઉલ. આઉલ એટલે ઘુવડ. પી ફોર પોટ. પોટ એટલે ઘડો. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીછું. એનો ઉચ્ચાર શું થશે તો ક્વ. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. આરનો ર ઉચ્ચાર થશે. એસ ફોર સન. સન એટલે સૂર્ય. સૂર્ય છે તેનો ઉચ્ચાર શું થશે એસનો સ. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. ટીનો ઉચ્ચાર ટ થશે. યુ ફોર અર્ન. અર્ન એટલે આ પ્રકારનું માટીનું છે તે વાસણ છે. બરાબર, યુનો અ થશે. એના પછી વી ફોર વેન. વેન એટલે વેન. વી છે તેનો વ થશે. એના પછી ડબલ્યુ ફોર વેબ. વેબ એટલે જાળું. ડબલ્યુનો વ થશે. એક્સ ફોર એક્સમોસ ટ્રી. અને એક્સમોસ ક્ષ છે તેનો ઉચ્ચાર શું થશે તો ક્ષ. એના પછી વાય ફોર યાક. યાક એટલે યાક. યનો વાયનો ય થશે. ઝેડ ફોર ઝીપ. ઝીપ એટલે ચેન. ઝેડનો ઝ થશે. હવે ફરી એક વખત જોઈએ. એ એન ટી. એન્ટ એટલે કીડી. એ ફોર એન્ટ. એનો એ. બી એ ટી. બેટ એટલે બેટ. બીનો બ. સી ફોર કેટ.
CAT કેટ એટલે બિલાડી. C નો ક. D નો ડ. DOG ડોગ એટલે કૂતરો. EGG બરાબર. ઈ નો ઉચ્ચાર ઈ થશે, ઈ અથવા તો એ. FAN ફેન એટલે પંખો. F નો ઉચ્ચાર ફ થશે. G ફોર ગન. GUN ગન એટલે બંદૂક. G નો ઉચ્ચાર ગ થશે. HUT હટ એટલે ઝૂંપડી. H નો ઉચ્ચાર હ થશે. I નો ઉચ્ચાર ઈ થશે. IRON આયરન એટલે ઇસ્ત્રી. JUG એટલે કે જગ. જગ એટલે જગ, જેનો ઉચ્ચાર જ થશે. એના પછી KEY કી એટલે ચાવી. કે નો ઉચ્ચાર ક થશે. L ફોર લોગ. લોગ એટલે લાકડું. LOG લ નો ઉચ્ચાર એલ નો ઉચ્ચાર લ થશે. એના પછી છે MAT મેટ એટલે ચટાઈ. એમ નો ઉચ્ચાર મ થશે. NET નેટ એટલે નેટ બરાબર, જાળી. એન નો ઉચ્ચાર ન થશે. OWL આઉલ એટલે ઘુવડ. ઓ નો ઉચ્ચાર ઓ થશે. એના પછી POT પોટ એટલે ઘડો. પી નો ઉચ્ચાર પ થશે. એના પછી ક્વ. ક્યુ નો ઉચ્ચાર શું થાય તો ક્વ. QUILL ક્વિલ. ક્વિલ એટલે પીછું. એના પછી છે RAT રેટ એટલે ઉંદર. આર નો ઉચ્ચાર ર થશે. એસ નો ઉચ્ચાર સ થશે. SUN સન એટલે સૂર્ય. ટી નો ઉચ્ચાર ટ થશે. TOP ટોપ એટલે ભમરડો. એના પછી URN અર્ન બરાબર. યુ નો ઉચ્ચાર અ થશે. VAN વેન. વી નો ઉચ્ચાર વ થશે. એના પછી W બરાબર. W નો ઉચ્ચાર વ થશે. WEB વેબ. એના પછી XMAS TREE X ફોર એક્સમસ ટ્રી. Y ફોર યાક. YAK યાક એટલે યાક. Z ફોર ઝીપ. ZIP ઝીપ એટલે ચેન. હવે અહીં આપણને પહેલી ABCD લખવાની છે અને અહીં ખૂબ જ સરસ મજાના અક્ષરે બીજી ABCD લખવાની છે બરાબર. આપણને પહેલી ABCD માં A આપી દીધો છે. આપણે શું લખવાનું તો BCE F આ રીતે આપણે Z સુધી પૂર્ણ કરવાની છે બરાબર. આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ 3 લીટી છે બરાબર, એમાંથી આ છેલ્લી લીટીમાં આપણે કંઈ પણ લીટો અડાડવાનો નથી, કંઈ પણ લખવાનું નથી. હવે આપણે આગળ જોઈએ તો ફન ટાઈમ છે બરાબર. એમાં શું છે તો ચિત્ર જોઈ AEIOU વડે ખાલી જગ્યા પૂરો. તો સૌપ્રથમ આપણને ટોપી આપેલી છે બરાબર. તો ટોપી HAT હેટ. એના પછી છે LG L ખાલી જગ્યા G તો લેગ બરાબર. તો લેગનો સ્પેલિંગ શું આવે તો LEG
જી, લેગ એટલે પગ. તો અહીં આપણે લખીશું ઈ. એના પછી છે ભૂંડનું, બરાબર, ડુક્કરનું ચિત્ર આપેલું છે અને P-G એટલે કે પિગ. અહીં આપણે આઈ લગાડીશું, પિગ. એના પછી છે ગન, તો GUN, ગન. પછી ટોપનો સ્પેલિંગ થશે TOP, ટોપ. હેન્ડનો સ્પેલિંગ HEN, હેન. એના પછી આંટ છે, બરાબર, એન્ટ, તો ANT, એન્ટ. એના પછી પિન છે, પિન, તો PI મૂકીશું. એના પછી પોતું છે, તો MOP, મોપ એટલે પોતું. એના પછી આપણને અહીં હટ એટલે ઝૂંપડીનું ચિત્ર આપેલું છે, તો HUT, હટ. એના પછી લોગ એટલે કે લાકડું, તો LOG, લોગ. FAN, ફેન. BIN, બિન. TOP, ટોપ. PEN, પિન. EGG, એગ, એગ એટલે ઈંડું. BUS, બસ, બસ એટલે બસ. અને MAP, મેપ એટલે કે નકશો. હવે અહીં આપણને સમાન ઉચ્ચારવાળા શબ્દ લખવાના છે, બરાબર. તો સૌપ્રથમ આપણને કેન આપેલું છે, CAN. તો કેન જેવો આપણે બીજું જોઈએ તો શું આપણે લખી શકીએ, તો પેન, PAN, પેન એટલે પેન, બોલ પેન, બરાબર. એના પછી કેટ, મેન લખી શકીએ, MAN. એના પછી ફેટ છે, તો ફેટમાં શું લખી શકીએ, તો કેટ. એના પછી શું છે, તો ગોટ છે, ગોટ, GOT. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ, ડોટ. એના જેવો જ સમાન અક્ષર થયો, બરાબર. અહીંયા કોઈ છે, તો આપણે શું લખી શકીએ, ટોય. પછી બીડ છે, શું છે, બીડ. તો એના જેવો જ આપણે શું લખી શકીએ, તો કિડ. એના પછી ડીપ છે, શું છે, ડીપ. ડીપ જેવો લીપ, બરાબર, હોટ, એ શબ્દ લખી શકીએ. એના પછી MEN, મેન છે, તો આપણે ડેન લખી શકીએ એટલે કે બોર્ડ, બરાબર. KEG એટલે કેગ એટલે કે પીપ, બરાબર. તો પીપ જેવો આપણે બીજું શું લખી શકીએ, તો લેગ, LEG, લેગ. એના પછી RUN, રન એટલે દોડવું, બરાબર. તો RUN જેવું આપણે બીજું શું લખી શકીએ, તો BUN, બન એટલે કે પાઉં. હવે આપણે જોઈએ RUB, રબ. તો એના જેવું બીજું આપણે શું લખી શકીએ, તો TUB, ટબ. એના પછી છે CUT, કટ. તો કટ જેવું બીજું શું થાય, તો HUT, હટ. એના પછી MIX, મિક્સ. તો એના જેવું જ બીજું SIX, સિક્સ. એના પછી અહીં આપણને મેપ આપેલું છે, તો મેપ જેવું આપણે શું લખી શકીએ, તો PAT, પેટ. એના પછી FIN, ફિન છે, શું છે, FIN, ફિન. તો આપણે શું લખી શકીએ, PIN, પિન. એના પછી PEN, પેન છે, તો આપણે શું લખી શકીએ, TEN, ટેન. એના પછી HOP, હોપ. તો આપણે શું લખી શકીએ, હોપ જેવું POP, પોપ, બરાબર. અથવા તો MOP, મોપ. તો આ રીતે આપણે અલગ અલગ શબ્દ હોય એના જેવા અન્ય શબ્દ શોધી, બનાવી અને લખી શકીએ.